છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચુણાખાણા ગામે મુખ્ય માર્ગમાં પ્રવેશવાના માર્ગ પર લો લેવલનો કોઝવે કોતરમાં પાણી આવતા ધોવાઈ જતા સરકાર દ્વારા રિપેર ન કરાતા ગામ લોકોએ તંત્રને જગાડવા સૂત્રોચ્ચાર કરી પ્રયાસ કરાયો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચુનાખાણ ગામમાં પ્રવેશ કરવાના મુખ્ય માર્ગ પર લો લેવલ કોઝવેને વરસાદમાં કોતરમાં પાણી આવતા ધોવાઈ જતા તંત્રના અધિકારીઓ રિપેર કરાવતા નથી। ગ્રામજનો તંત્રના કાને અવાજ પહોંચે તે રીતના સૂત્રોચ્ચાર કરી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો। છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકા આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો અને નસવાડીથી 2 કિલોમીટર દૂર ચુનાખાણા ગામ આવેલું। ગામમાં 200 થી વધુ લોકોની વસ્તી છે, જ્યારે ગામના પ્રવેશવાના મુખ્ય માર્ગ પર કોતર આવેલ અને કોતર પર પંચાયત માર્ગ મકાન વિભાગના માલિકીનો કોઝવે આવેલ હતો। ભારે વરસાદને કારણે કોતરમાં પાણી આવતા આખો કોઝવે ધોવાઈ જતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। ગામમાંથી બળદગાડું કે કોઈ મોટું ભારદારી વાહન જઈ શકતું નથી, જ્યારે લોકો તંત્રને રજૂઆત કરીને થાકી જતા લોકોએ ભેગા થઈ અને તંત્રને જગાડવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓના કાને અવાજ પહોંચે તે રીતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકોનો આક્ષેપ હતો કે વિકાસની વાતો કરતી સરકાર અને ઓફિસોમાં બેસીને વહીવટી ચલાવતા અધિકારીઓ ગામની મુલાકાત લે તો સાચી હકીકતો બહાર આવે તેમ છે અને નાણાંની સમસ્યા દૂર થાય તેમ છે। અધિકારીઓ ચુનાખાણા ગામની મુલાકાત લેવી જોઈએ। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ચુનાખાણ ગામમાં નાળું તૂટી ગયો છે એટલે છોકરાઓને ભણવા નિશાળે જવામાં બહુ તકલીફ પડે છે, કેમ કે શું છે કે જે પાણી આવી જાય તો વધારે મુશ્કેલી પડે છે। એટલે અહીં ગાડી જે છરકાવવામાં હતી એટલી તકલીફ પડે છે, તો આ સરકારને કંઈ વિનંતી કરીએ છીએ કે કંઈ અમારું નાળું બની જાય એ માટે રજૂઆત કરીએ છીએ। સૂત્રોચ્ચાર કર્યા અને ગામ લોકો બધા ભેગા થઈને સૂત્રોચ્ચાર કરી આ કંઈ નાળું બને એવી રજૂઆત કરી છે, તો આ નાળું બની જાય એવી અમારી માંગ છે। નાળું નહીં મંગે તો અહીં કોઈ શું છે કોઈ અધિકારી આવે તો એમને ખબર પડે કે નાળું કેવું છે શું છે, તો પછી ગામ લોકોએ કેમ કે વોટ લેવા માટે ગામમાં આવે પછી કોઈ આવતું નથી। ચુનાખાણ ગામ છે, આ નાળોની તકલીફ છે, 2 વખત ધોવા ગયું ને બાળકોને સ્કૂલે જવાનું અમારે મેન રોડ જ આ રસ્તો તે નાળું તૂટી ગયું છે। હવે પાણી આવી જાય તો આવીને અમારે તો ઘેરા જ જવાય અંદર, એ બહાર જવા તો કોઈ અધિકારી આવતા નથી, કંઈ નહીં। ખેડૂતોને આ બધું ગમે તે ઓર લાકડો લઈ જવું હોય ખેતર કે પછી ચાર લાવવો હોય આ બહુ મુશ્કેલ પડે, અમારે બીજો રસ્તો નહીં ને। ગામ ચુનાખાન છે, ચોમાસામાં તો બહુ તકલીફ પડે છે, કેમ કે આજે 2 વર્ષથી નાળો બનતો નહીં અને બીજી વાત કે ગામમાં 108ની બી જરૂર પડે તો બી અહીં રોડ સુધી જ આવે છે, ગામમાં તો જતી જ નથી કહેવાય। પછી બાઈકો અમારે અહીં મૂકીને જવી પડે છે। ચોમાસામાં તો 2 થી 3 દિવસ લાગે બહાર નીકળતા, કેમ કે અહીં નદી આપણે કોતરામાં પાણી ઓછું થાય તો બહાર નીકળાય કે ભાઈ। સરકાર માટે એક જ માંગણી છે અમારે કે આ નાળું બની જાય અને અમારે આવવા જવાનો રસ્તો થઈ જાય એના માટે।